હેલો દોસ્તો, બ્લાઉઝના કટિંગ શીખવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ શીખીશું આજે આપણે. શરીરના માપ પરથી બ્લાઉઝ કટિંગ કેવી રીતે કરવું તે શીખવામાં આવશે આજે. સિલાઈ માટે આપણે લીટી દોરીશું. બ્લાઉઝની લંબાઈ છે 12.5, તો 12.5 જ રાખીશું. સિલાઈ માટે તો એક્સ્ટ્રા કાઢી દીધું છે આપણે. શોલ્ડરમાં પણ સિલાઈ માટે કાઢી દેવું. જેટલી સિલાઈ રાખવી તેટલું ઉપર કપડું કાઢવું આપણે. 1/2 ઇંચ રાખવો તો 1/2 ઇંચ, 5 ઇંચ રાખવો તો 5 ઇંચ સિલાઈ. જેટલી સિલાઈ લેવી હોય તેટલું કપડું રાખવું ઉપર. શોલ્ડર 14 છે. સાઈઝ થોડી ભારે છે તો એનું શોલ્ડર રાખીશું 4.5. જે રીતના સાઈઝ હોય તે રીતના શોલ્ડર રાખવું. જેટલું શોલ્ડર રાખો તેટલું મોઢું રાખો. લીટી દોરીશું. અહીંયા પણ માર્કિંગ કરીશું ક્રોસ. અહીંયા 1.5 ઇંચ જ રાખવું જેથી કરીને પરફેક્ટ ફિટિંગ આવે. અહીંયાથી આમ શેપ આપી દેવો. આની કિંમત છે 32.5, તો 32 ના 4 ભાગ કરીશું. 32 ના 4 ભાગ 8 ચોક 32 ને એક પોઈન્ટ રાખી છે તો 32 થઈ જશે. એક ઇંચ ટ્રક્સ માટે રાખવું સિલાઈ બધા બ્લાઉઝમાં. 1.5 ઇંચ રાખવું સાઈડ સિલાઈ માટે. શ્રેષ્ઠનો ભાગ છે 37, તો તેના 4 ભાગ કરીશું. 9 ચોક 36, 36 ને 9.25 રાખી છે 37 થઈ જશે. 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે રાખીશું. અહીંયા માર્જિંગ કરી લઈશું. અહીંયા સાઈડ સિલાઈ આવશે, 3 સિલાઈ લગાવવામાં આવશે. શીટનો ભાગ તૈયાર થઈ ગયો છે. કટિંગ કરીશું. એકદમ સિમ્પલ રીતે બ્લાઉઝ છે. પ્રિન્સેસ કટ, કોઈ પેટર્ન વગરનો છે. સાઈડ સિલાઈ માટે ટક્સ મારીશું જેથી કરીને પરફેક્ટ સિલાઈ અહીંયા જ આવે. ગળાના કટિંગ માટે 1.5 ઇંચ લઈશું. અહીંયા શેકો મારી દઈશું. અહીંયા જે ઉપર શોલ્ડરની સિલાઈ માટેનું છે ત્યાં નિશાન લગાવીશું. અહીંયા થોડો ક્રોસ આપીશું જેથી કરીને બ્લાઉઝ ગળેથી ઉતરે નહીં. જે સિલાઈ મારવાની થાય તે અહીંયા એક મારીને અહીંયા એક લગાવવાનો છે. અને માપ ત્યાંથી જ લઈશું. 150 છે ગળાનું માપ, તો 125 રાખીશું. અહીંયા નિશાન લગાવીશું. ગળાનો આગળના ગળાનો શેપ આપીશું. સાડા 3 રાખીશું. 4 રાખીશું. મોટી સાઈઝનો બ્લાઉઝ છે. 3.5 ઓકે છે, બરાબર. મોટી સાઈઝ છે તો બી 3.5 ચાલશે. નાની સાઈઝનો બ્લાઉઝ હોય તો 2.5 રાખવું. મોટી સાઈઝનો બ્લાઉઝ હોય તો 3.5 રાખવું. અહીંયા શેપ આપી દેવો સિમ્પલ રીતે. અહીંયા અસ્તર ઉપર પાડી દેવું જેથી કરીને કટિંગ કરવામાં કોઈ દિક્કત ના આવે. વધારાનું કપડું આપી દેવું.
જેટલા સુધી મારેલો ત્યાં સુધી સાઈડ સિલાઈ માટે નિશાન લગાવીશું. જે અહીંયા કપડું વધારી છે તે શેપ માટે રાખ્યું છે, જેથી કરીને બ્લાઉઝ અધર ના ચડે. સાઈડમાં પણ તે પણ તેના જ માટે રાખેલું છે. જે શેપ અહીંયા આવવાનો છે તેના માટે રાખ્યું છે. જે આ વધારાનું કપડું રાખ્યું તે બ્લાઉઝ અધર ચડે ના તે માટે, અને જે આ કપડું રાખ્યું તે અહીંયા શેપ માટે રાખ્યું છે. તમે જોઈ શકો છો. આ શેપ આપ્યો આપણે શેપનું કટિંગ કરીશું, જેથી કરીને બ્લાઉઝ પરફેક્ટ ફિટિંગ આવે. અહીંયા નિશાન લગાવીશું. આ પણ થોડું ઘટ્ટું કરીશું, જેથી કરીને અસ્તર ઉપર કમ્પ્લીટ પરફેક્ટ કપડું પડે. આ ઉપર પાડી દઈશું. ઉપર પડી ગયું છે. હવે વધારાનું કપડું કટિંગ કરી લઈશું. જે નિશાન ઉપર લગાવી પડી ગયું છે, પાડી ગયું છે, તેને હવે ત્યાંથી આપણે કટિંગ કરીશું. જે વધારાનું કપડું રાખ્યું છે તે અહીંયા ટ્રક્સ મારવાનું છે, તેના માટે રાખ્યું છે. જે આપણે નિશાન લગાવ્યું છે તેનાથી 5 ઇંચ સેટીથી કાપીશું, કારણ કે અહીંયા સિલાઈ આવશે. આટલું કપડું એક્સ્ટ્રા રાખવું પડે. જે ગળાનો ભાગ છે તે તો નિશાન લગાવી ત્યાંથી જ કટિંગ કરવું. અહીંયા શેપ મારીશું. આગળના બંને ભાગ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતના અહીંયા લગાવવામાં આવશે. ફિટિંગ આવી જશે. એ આટલાથી અહીંયા આગળના બંને ભાગ અને પીઠનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે બોય કાપીશું આપણે. બોય કાપતા પહેલા આપણે ગળાનો ભાગ કાપી લઈશું. પહેલા ગળું છે 2 ઇંચ. 2 ઇંચે નિશાન લગાવીશું. સિલાઈ માટે આટલું કાઢીશું. ગળું ગોળ છે. જોઈ શકો છો ગળું તમે. ગળાનું કટિંગ કરીશું. ગળું કોઈ બી રાખી શકો તમે તમારી રીતના. આ ગળાનો ભાગ છે, પીઠનો ભાગ છે, આ ફંડીક છે, આગળનો ભાગ છે, આ પણ આગળનો ભાગ છે. આ બંને અહીંયા આવશે. આ જે છે તે વધારાનું કપડું છે. બોય કટિંગ કરવાનું બાકી છે. આપણે હવે બોયનું કટિંગ કરીશું. જે વધારાનું થોડું કપડું એક્સ્ટ્રા છે આડું તે કટિંગ કરી લઈશું, જેથી કરીને બોય સીધી આવે. બોયનું માપ છે આપણે 10, ગાળો છે 10.5. અહીંયા નિશાન લગાવી દઈશું. સવા પોશે એટલે 10.5 થઈ જાય. 1.5 ઇંચ સિલાઈનું કાઢીશું.
અહીંયા 2.5 ઇંચે નિશાન લગાવું શેપ માટે. અહીંયાથી માર્કિંગ કરી લેવું. અહીંયા શેપ આપી દો બોયનો. અહીંયાથી બોય એક સાઈડથી ઉતારવી જેથી કરીને બોય કમ્પ્લીટ બેસે. આખા બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. આપણે હવે એક એક ભાગ સમજાવી દઉં તમને. આ પીઠનો ભાગ છે, આગળનો ભાગ છે, આ ગળાનો ભાગ છે. અહીંયા એનો ભાગ લાગશે. આ બોયનો ભાગ છે. આ વધારાનું કપડું છે જે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી માટે કામમાં આવશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. કટિંગ થઈ ગઈ.